રાજકોટમાં ડોક્ટરોની બેદરકારીના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો હતો. શહેરના કુવાડવા રોડ પર આવેલી સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં સપ્ટેમ્બર 2024ના ડેન્ગ્યુની સારવાર સમયે એન્જિનિયર યુવક જય રેણપરાની તબિયત લથડી હતી અને ડોક્ટર આદ્રિક સંઘાણી અને ડોક્ટર જિગ્નેશ પટેલે બેદરકારી દાખવતા યુવકની જિંદગીનો અંત આવ્યો હતો. જોકે આ મામલે પીડીયુ સરકારી મેડિકલ કોલેજના રિપોર્ટમાં બેદરકારી સ્પષ્ટ થતા હવે બી ડિવિઝન પોલીસે બંને ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરી છે. જોકે પોતાનો વાલસોયો દીકરો ગુમાવતા માતા પિતાએ ભારે હૈયે કહે છે કે આવા ડોક્ટરને તો જન્મપીઠની સજા થવી જોઈએ. તે કોઈ દિવસ જેલમાંથી બહાર જ ન આવવા જોઈએ અને માત્ર નામની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને તાળા મારી દેવા જોઈએ. 20 સપ્ટેમ્બર 2024ના રોજ ડોક્ટરની બેદરકારીના કારણે વહાલસોયા પુત્રને ગુમાવતા માતા ચાંદનીબેને જણાવ્યું હતું કે મારા પુત્રના મોત માટે 3 ડોક્ટર જવાબદાર છે, જેમાં સ્કંદ હોસ્પિટલના હાર્દિક સંઘાણી અને તેના પત્ની તેમજ ડોક્ટર જિગ્નેશ પટેલ સામેલ છે. જ્યારે ડેન્ગ્યુની સારવાર ડોક્ટર હાર્દિકના પત્ની ડોક્ટર શ્વેતાએ કરી હતી, જેથી ત્રણેય ડોક્ટરોને સજા થવી જોઈએ. મારા દીકરાને 19 સપ્ટેમ્બર 2014ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને 20 સપ્ટેમ્બરના રોજ સાંજે તેનું મોત થયું હતું. આ ડોક્ટરોને જન્મટીપની સજા થવી જોઈએ, જેલમાંથી બહાર જ ન આવવા જોઈએ અને સ્કંદ હોસ્પિટલ સીલ થવી જોઈએ અને તાળા લાગી જવા જોઈએ.